અવધિ સંવત 2496 માક્ષરવદ 14 મંગળવાર તારીખ 6/1/70 દિને પૂજ્ય શ્રી કાનજી સ્વામીનું શ્રી પંચાશીકાય શાસ્ત્રની ગાથા 37 અને ગાથા 38 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. પંચાશીકાય શાસ્ત્રના શરણ પ્રવચન નંબર 38. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાન નમો લોહે સૌ જયાનમ નમો લોહે સૌ ત્રિકાળવર્તી શ્રાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભાવાય સર્વાના વિભાવ નિદાતા વર્ણન છે. ભગવાને કેવળ જ્ઞાનમાં ષટ દ્રવ્યનું હોવાપણું અને 5 અસ્થિકાયનું હોવાપણું. કાળ છે તે અસ્થિ છે પણ કાય નથી, એટલે 2 પ્રકારનું વર્ણન કર્યું. હવે એમાં જીવનો સ્વભાવ જીવત્વ શું છે એ ચાલે છે. કોઈ કહે કે ભાઈ આ મુક્તિ થઈ, સંસારમાં તો વિકાર કરતો પોતાની સત્તા જુદી રાખે. જાણો, વિકાર કરે, રાગ અને દ્વેષ અને મિથ્યા, એથી તો એ સંસારમાં એની જીવની રિયાતી બીજા તત્વોથી જુદી રહે. પણ રાગ દ્વેષ ને અજ્ઞાન ટળવાથી પવિત્રતા જ્યાં પ્રગટી, પછી તો બીજા જીવ ત્યાં મુક્તિમાં છે એમાં ભળી જાય કે જુદો રહે? જુદો ચોખ્ખો એમ કેતા હતા રાયલાલભાઈ હતા ને બરવાળા પાનાસંભાઈ ન્યાય જુદો ચોખ્ખો સિદ્ધમય. સંસારીમાં તો જુદા ઓટલા ભલે હોય, પેલા વિકાર કરે ને જુદું. રાગ થયો, જ્ઞાન થયું ને આત્મા વિતરાગ સ્વરૂપે પૂર્ણ પવિત્રપણે પ્રાપ્તિ થઈ, એ જીવ પછી ત્યાં જીવમાં ભળી જાય ને, જીવનો ત્યાં અભાવ થઈ જાય ને, એનું નામ મુક્તિ કે ના એમ એ છે નહીં. અહીં જીવનો અભાવ કે મુક્તિ છે એ વાતનું ખંડન કર્યું છે. શબ્દો ચાલ્યા આપણે. એક તો દ્રવ્ય પણ એ શાશ્વત છે, વસ્તુ છે એ વસ્તુ પણ એ તો કાયમ રહે. તો જીવ સિદ્ધનો પણ જીવ છે, તો જીવ પણ એનું દ્રવ્ય પણ કાયમ રહે, ત્યાં સિદ્ધમાં પણ કાયમ રહે છે. દ્રવ્ય પણ ક્યાંય જાય? નિત્ય દ્રવ્યમાં પર્યાયોનો પ્રત્યેક સમયે નાશ થાય છે અને દરેક પદાર્થમાં અવસ્થા બદલે છે એવું કાર્ય તો થાય છે. તો પછી સિદ્ધમાં પણ પર્યાયની અવસ્થા જ્ઞાનાદિની થયેલી બદલે છે, એવું જીવ પણ ત્યાં પણ છે. સમજાણું? કાંઈ સિદ્ધ થયા એટલે એને પર્યાય બદલે નહીં, કુટસ્થ થઈ જાય છે એમ છે. કારણ કે દ્રવ્ય જેવું નથી એમ સિદ્ધ કરે. ત્યાં તો દ્રવ્ય વસ્તુ પણ નિત્ય છે અને પર્યાય પણ બદલવા પણ નિત્ય છે. તો એવો ભાવ સિદ્ધ ભગવાનમાં પણ દ્રવ્ય પણ નિત્ય છે, પર્યાય પણ નાશવાન છે, એવું ત્યાં પણ છે. દ્રવ્ય સર્વદા અભૂત પર્યાય રૂપે ભવ કીધું છે ને. ભવ એટલે થવાને લાયક વસ્તુ છે. એ નવી નવી ભવિષ્યની પર્યાય થવા લાયક હોય છે. વસ્તુ તરીકે કામ રહીને વસ્તુનો સ્વભાવ ભવિષ્યની અવસ્થા પણ અહીં સિદ્ધની વાત છે. સહજાનંદ સ્વરૂપ ચિદાનંદની આનંદ પરિણતિ એ અવસ્થા થવાને લાયક સિદ્ધમાં પણ
ભવિષ્યની પર્યાય થવાને લાયક જીવ છે. કારણ જીવનો સ્વભાવ જ એવો છે. તો સમજાણું કાંઈ એનું હોવાપણું સિદ્ધ કરે છે. અસ્થિ તે આ રીતે હોય છે દ્રવ્ય. એમ દ્રવ્ય સર્વદા ભૂત પર્યાય રૂપે નહીં થવા યોગ છે. વસ્તુ જે છે એ ગયા કાળની જે અવસ્થા થઈ ગઈ એ રૂપે થવા લાયક હોય. વીતી ગઈ જે અવસ્થા એ રૂપે થવા લાયક વસ્તુ સિદ્ધ પણ એવી વસ્તુ છે. તો સિદ્ધને પણ જે થઈ ગયેલી ગતકાળની અવસ્થા એ પણ એ થાય એમ બને નહીં. આ રીતે જીવને જીવપણું સિદ્ધમાં પણ ઘટે એમ કે છે. સમજાણું કાંઈ? દ્રવ્ય અન્ય દ્રવ્યોથી સદા શૂન્ય છે. કોઈ પણ પદાર્થ છે એ બીજા પદાર્થથી તો ખાલી છે. એવો જ પદાર્થનો સ્વભાવ છે. બરાબર છે. વસ્તુ જે છે એ વસ્તુ પણ ભલે અશૂન્ય એટલે ભાવથી ભરેલી હોય પણ પર વસ્તુથી તો વસ્તુ જેને કહીએ કે જે પર દ્રવ્યથી પર વસ્તુથી ખાલી હોય. ખાલી હોય તો પરથી ભિન્ન ટકી શકે. પોતાના ભાવથી ભરેલી અને પરના ભાવથી પણ ભરેલી હોય તો જુદી ટકી શકે નહીં. ન્યાય સમજાય છે કાંઈ? ન્યાયથી સિદ્ધ કર્યું છે. પરમાત્મા સિદ્ધ થાય ત્યાં પણ દ્રવ્ય તરીકે વસ્તુ છે નહીં તો બીજા સિદ્ધો એનાથી શૂન્ય છે. સમજાણું કાંઈ? એક સિદ્ધમાં જ્યોતિ મેં જ્યોતિ મિલાઈ ગઈ. સિદ્ધ થયા એટલે જ્યોતમાં જ્યોત મિલાઈ ગઈ એમ નથી. એને વસ્તુની ખબર નથી એમ કે છે ભગવાન. સમજાણું કાંઈ? ઓગે ઓગે આંધળે આંધળે હાલે ને માને કે મેં કઈક જૈન ધર્મ ને કહીએ એમ ન હાલે. અહીં કે વિતરાગ માર્ગમાં ભાઈ કનિયાલાલજી ઘણા જૈન કીધો હતા. અમે 95 માત્ર જૈન આવ્યા છે. કેવા કહેવાય ભાઈ? મણિયાર દીકરા હતા ને એવડા આંધળા. હા આંધળા આવ્યા હતા. મંદિર કરે ડેરાવાસીનું પોતે આવે વ્યાખ્યાન હતા. મારા જ્યોતમાં જ્યોત મિલાય ને સિદ્ધ પરમાત્મા થઈ જાય પછી તો જીવ ભળી જાય પરમાં. જઈ વાડામાં પીડ્યા ગાય ને ગાય કાંઈ તત્વની ખબર ન મળે. આવે છે કે નહીં? એકમાં અનંત ને અનંતમાં એક નથી આવતું. એક સિદ્ધમાં અનંતા સિદ્ધ ને અનંતા સિદ્ધમાં એક સિદ્ધ નથી આવતું. પણ એટલે શું? જ્યાં આગળ એક પરમાત્મા બિરાજે છે સિદ્ધ થઈને એ જ ક્ષેત્રમાં બીજા અનંતા સિદ્ધો છે. અને જ્યાં અનંતા સિદ્ધો છે તે સ્થાનમાં એક એક સિદ્ધ ભિન્ન ભિન્ન છે. દરેક સત્તા ભિન્ન છે. એ સિદ્ધ કરે છે એમ. વાસ્તવિક જીવાસ્તિકાય કહો કે જીવ દ્રવ્ય કહો એ આવી રીતે જ એનો સ્વભાવ છે. જ્યાં જાય ત્યાં પોતાનું હોવાપણું ભિન્ન રાખે છે. ક્યાંય ભળી જાય છે કોકમાં એમ કે ભાઈ પરમાત્મા સિદ્ધ થયા મોક્ષ ગયા એટલે થયેલું પછી એને જુદા ચોકાશું. તમે તમે નથી. એક ફેરી ગયા હતા ત્રાસીમાં બરવાવાય. એમ આમ જૈનનું ઓલું ખરું પણ એને વેદાંતનો પરિચય બહુ વાયલાલભાઈ વેદાંતનો. અને ફક્કર માણસ આખો ચિંતા બિંતા કાંઈ નહીં. આજીવિકાની જેમ થવું એમ થાય ને એવી જ વેદાંતનો પરિચય ઘણો. એટલે ભક્તામરમાં આવે છે ને વિભુ શબ્દ આવે છે. ભક્તામરમાં વિભુ જો આમાં વિભુ તો કયું છે વિભુનો અર્થ એમ નથી. વિભુનો અર્થ ભગવાન જ્ઞાન સ્વરૂપે ત્રણ કાળ ત્રણ લોકને જાણે છે એ અપેક્ષા આત્માને સર્વવ્યાપક ને વિભુ કયો. એ આત્મા પસરી જાય છે બધામાં ભળી જાય છે.
અનંત આત્માઓ છે એમાં ઘણા કે છે ને, આ ગાંધી ગાંધી તો એમ કે અનંતમાં ભળી ગયા ભાઈ, અનંતમાં ભળી ગયા ભાઈ એમ કે છે છાપામાં એવું છું. અનંત વસ્તુ જે છે કોઈ અનંત સિદ્ધ અનંત પરમાત્માની એક વસ્તુ એમાં ભળી જાય છે. મૂળ છો હું ભળી જાય, સત્તાથી ભળી જતી છે. સમજાણું કાંઈ? એક આત્મા બે થી શૂન્ય છે, કર્મથી અહીં શૂન્ય છે. એવો જ આત્મા સિદ્ધમાં પણ પરદ્રવ્યથી શૂન્ય છે. સમજાણું કાંઈ? આ દીકરા દીકરીઓ પૈસા બાયડી છોકરાથી તો સહિત છે કે નહીં જીવ? એકનો એક વાલો દીકરો હીરાભાઈ જેવો હીરો, ભીન કહો તો તમે પણ આ ભીન છે કે નહીં એમ કે છે. તારું હોવાપણું પરથી અભાવરૂપ છે કે પરથી ભાવરૂપ છે? જો તારું હોવાપણું પરથી પણ ભાવરૂપ હોય તો પરમાં એક એક થઈ જાય, તારું જુદાપણું રહેતું. ન્યાયથી વાતને લોજિક થી સમજવું પડશે કે નહીં? અને જો ને ભગવાન આત્મા અહીંયા તે પરદ્રવ્યથી તો ખાલી છે. અહીં ભગવાન વસ્તુ જે છે એ શરીર કર્મ પર પદાર્થ બધા જે અસ્થિપણે હૈયાતીપણે રહેલા છે એની હૈયાતીનો આત્માની હૈયાતીમાં અભાવ છે. જો આત્માની હૈયાતીમાં એનો પણ ભાવ હોય તો બે એક થઈ જાય, તો જુદા રહેતા નથી. એવું સ્વરૂપ એનું છે નહીં. વાસ્તવિક તત્વની દ્રષ્ટિની ખબર ન મળે અને ઓગે ઓગે કરો ધર્મ, પછી એનું ફળ ધૂળીમય ધર્મ નહીં થાય. મને ધર્મ તે કઈ અલૌકિક ચીજ છે. સમજાણું કાંઈ? સ્વદ્રવ્યથી સદા અશૂન્ય છે. કોઈ પણ ચીજ દ્રવ્ય વસ્તુ છે એ પરદ્રવ્યથી શૂન્ય છે, ખાલી છે. પરનો કોઈ પણ દ્રવ્ય ગુણનો અંશ આ એક સ્વદ્રવ્યમાં આવતો નથી. ભગવાન આત્મા પોતાના અસ્થિપણે સત્તાપણે છે, એમાં પરદ્રવ્યની સત્તા એની એક સમયની પર્યાયનો અંશ પણ એમાં આવતો નથી. આ શરીર છે એ શરીર પણે રહ્યું છે કે શરીરથી આત્માની પર્યાયપણે થઈને પર્યાયમાં રહ્યું છે? સમજાણું કાંઈ? આ શરીર છે કે વાણી છે, એ શરીરને વાણી પોતાના હોવાપણે રહેલ છે કે તારી કોઈ એક સમયની અવસ્થામાં આવીને રહેલા છે? સમજાણું કાંઈ? શેના આવે પણ તારો દ્રવ્ય જે છે વસ્તુ અને એની શક્તિ જે જ્ઞાન આનંદ એમાં તો ત્રિકાળી છે, એમાં તો ન આવે. પણ આ શરીર વાણી કર્મ આદિ પરદ્રવ્ય પરમેશ્વર હોય ત્રણ લોકના તીર્થંકર લ્યો કે સમેત શિખર ને આ જાત્રાનો શું કહેવાય શત્રુંજય ને સિદ્ધગીરી ને, એ કોઈ પરદ્રવ્યનો એક અંશ આત્માની વર્તમાન અંશમાં આવી જાય છે? શેનો આવે પણ એ ભિન્નચિત છે ને. તો સમજાય છે કાંઈ? વસ્તુ જેવી છે કે પરદ્રવ્યથી તો તે ખાલી શૂન્ય અભાવ સ્વભાવે તે બિરાજે છે વસ્તુ. તો સિદ્ધ પણ વસ્તુ છે. પરમાત્મા નમો સિદ્ધાણમ એ સિદ્ધ પણ વસ્તુ છે, એ પણ પરદ્રવ્યથી શૂન્ય અનંતા સિદ્ધના સમય સાથમે રહેલ છે. જ્યાં સિદ્ધ ભગવાન છે એનો પેટ એટલે આત્મા છે, એના અસંગ પ્રદેશના ક્ષેત્રમાં અનંતા નિગોદના જીવ છે. પૃથ્વીના અસંગ જીવ, પાણીના અસંગ જીવ, અગ્નિના અસંગ, વાયુના અસંગ, નિગોદના અનંત અને સિદ્ધના અનંત. જ્યાં આત્મા એક સિદ્ધ ભગવાન બિરાજે છે
પૂર્ણ શુદ્ધ આનંદ થયેલો, એના ક્ષેત્રમાં આવા અનંતા જીવો નિગુણાદિના છે અને સિદ્ધ નહીં છે. એટલે એ વસ્તુના અસ્તિત્વના સત્તામાં તો એની શૂન્યતા છે, પરદ્રવ્યની શૂન્યતા છે, પરદ્રવ્યથી ખાલી જીવ છે. તો બરાબર છે. હા, સિદ્ધ પણ એમ છે, જયારે અહીંયા પણ એમ છે. અહીંયા અસંખ્ય પ્રદેશી ભગવાન આત્મા છે, એમાં અનંત નિગુણના જીવ અહીં પણ છે. પૃથ્વી પાણી સૂક્ષ્મ 5 એકંદરી આખા લોકમાં ભર્યા જીવ, અને પરમાણુ અને અનંત પરમાણુના પિંડ ખંડી પણ આખા લોકમાં ભર્યા છે, અહીં છે. પણ આ વસ્તુ પોતે જયારે પરદ્રવ્યથી શૂન્ય છે, તો સિદ્ધ ભગવાન પણ પરદ્રવ્યથી શૂન્ય છે. સમજાણું કાંઈ? હવે એમાં મને મદદ કરો, કઈ ટેકા આપો, આ કરો ને તે કરો, એમ નથી કે એમ કેવા માંગે. હું ક્યાં ભાવથી ભરેલો નથી કે જેથી પરનો આશા રાખીને પરનો અવસ્થાન તને કોઈ આપે અને તું લે, એવું કોઈ સ્વરૂપ છે નહીં. સમજાણું કાંઈ? ઓર દ્રવ્ય સ્વદ્રવ્યથી સદા શૂન્ય છે. દરેક વસ્તુ પોતાના ભાવથી તો ભરેલી છે. વસ્તુ છે, વસ્તુ છે, તો વસ્તુનો ભાવ પણ વસ્તુમાં ભરેલો જ છે. વસ્તુના ભાવથી ખાલી ન હોય. એમ સિદ્ધ ભગવાન પણ પોતે વસ્તુ છે, તો એના આનંદ જ્ઞાન આદિના ગુણથી તે અશૂન્ય છે. અશૂન્ય એટલે ભરેલો છે. સમજાણું કાંઈ? ઈચ્છા બોલ તો આપણે કયા હતા? પ્રમદી ઈચ્છા બોલ આવ્યા હતા, 2 બોલ રહ્યા છે. આવ્યા હતા ને? હાથમાં કોઈ જીવદ્રવ્યમાં અનંત જ્ઞાન છે. એ શું કે છે? નીચે છે, જો સંયકથી ચૂત થવાનો ન હોય એવા સંકિતી જીવને અનંત જ્ઞાન છે. એટલે જે આત્મા રાગથી વિકલ્પ પરથી ભિન્ન છે, એવું આત્માનું જ્ઞાન થયું. એ જ્ઞાન એમને એમ રહેવાનું સાદી અનંત છે. સમ્યક ચોથે ગુણસ્થાનથી સમ્યક જ્ઞાન થયું, સમ્યક દર્શન થયું કે હું શુદ્ધ ચિદાનંદ પવિત્ર નિર્મળાનંદ છું. એવો જે ધ્રુવ સ્વભાવની અંતર્જ્ઞેય કરીને પ્રતીત થઈ, એમાં જે જ્ઞાન થયું એ આત્માનું જ્ઞાન થયું. એ જ્ઞાન પણ કાયમ રહે એ અપેક્ષા એ જ્ઞાન અનંત છે એમ કહેવામાં આવે. કોઈકને અનંત જ્ઞાન એટલે સંકિતી જીવને જે જ્ઞાન સમ્યક પ્રજ્ઞું છે એનો નાશ થવાનો નથી, માટે તે જ્ઞાન અનંત એટલે એમને એમ અંત વિના નાશ વિનાનું છે. બરાબર છે? તો સિદ્ધને પણ કેવળ જ્ઞાન આદિ પ્રજ્ઞા છે તે અનંત છે, નાશ થવાના નાશવાન છે. બીજા પર્યાયમાં કીધું કારણ કે નાશવાન નથી. એ કઈ અપેક્ષા છે કે જે સમ્યક જ્ઞાન છે એમને એમ ચાલુ રહેવાનું, એ અપેક્ષા અનંત છે. અનંત એટલે અંત નથી એનો પર્યાય. તો સિદ્ધ ભગવાનમાં પણ કેવળ જ્ઞાન, કેવળ દર્શન, જે સંસાર દશાનો નાશ થઈ નિર્મળ દશા શક્તિ રૂપે હતી તે વ્યક્ત રૂપે થઈ, એ ચાલુ રહેશે એમને. સમજાણું કાંઈ? અહીં તો જીવપણું હોય તો આવું ઘટે, તો એવો જીવ સિદ્ધમાં પણ છે. કોઈકને શાંત જ્ઞાન છે, સમ્યક જ્ઞાન થયું છતાં સ્વરૂપને ભૂલી જાય તો તે જ્ઞાન નો અંત આવી જાય છે. સમજાણું કાંઈ? આત્મા આનંદ મૂર્તિ પ્રભુ છે, સચ્ચિદાનંદ સ્વરૂપ સિદ્ધ સ્વરૂપ આત્મા છે. એવું જે સમ્યક દર્શન થયું અને સમ્યક જ્ઞાન થયું, ભૂલી જાય વળી પાછું. ના હું તો રાગ વાળો છું, એક પર્યાયના અંશ વાળો છું,
એમ માનતા થતા સમ્યક જ્ઞાનથી નાશ થઈ જાય છે. સમજાણું? કાંઈ સિદ્ધમાં એમ નથી. સમજાણું? કાંઈ સિદ્ધને જે જ્ઞાન પ્રગટ્યું એનો નાશ થાય એમ અહીં તો સિદ્ધ જીવપણાના આવી સ્થિતિ છે તો એવું જીવપણું ત્યાં આ રીતે છે. જે પ્રગટ્યું જ્ઞાન એનો નાશ નથી, પણ પ્રગટ્યું એનો નાશ થાય એવું સિદ્ધને નથી. સમ્યક દ્રષ્ટિને જ્ઞાન થયું અને વળી નાશ થઈ જાય. સિદ્ધને એમ છે કેમ કે જીવની આ સ્થિતિની આવી જ મર્યાદા છે, તો સિદ્ધમાં પણ તે જ્ઞાન અનંત અનંત આવે છે ને. અનંત સમાધિ સુખમાં, અનંત અનંત સમાધિ સુખમાં, અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. અનંત સમાધિ આનંદ સ્વરૂપ ભગવાન આત્મા, સમાધાન શાંતિ સમાધિ સ્વરૂપ, જેવું એનું સ્વરૂપ છે એવી પ્રગટ દશા થઈ ગઈ. અનંત અનંત સમાધિ આનંદ સુખમાં, અનંત દર્શન જ્ઞાન સહિત એ સિદ્ધની દશાનો કોઈ દી નાશ થતો સંસારમાં અલ્પ જ્ઞાન જ્યાં સુધી છે ત્યાં સુધી કોઈને વિપરીત બુદ્ધિ થઈને તે જ્ઞાનનો નાશ થવા સંભવ છે. તો સમજાણું? કાંઈ કોઈ જીવ દ્રવ્યમાં અનંત અજ્ઞાન છે. અભવી જીવને આત્માનું જ્ઞાન કોઈ દી થવાનું નથી, તેથી અજ્ઞાન અનંત છે. બરાબર છે? અભવી જીવને ભગવાન આત્મા સ્વસંવેદન જ્ઞાનથી પ્રતક જણાય એવો છે એ એને જાણતો તેથી તે અભવીને અજ્ઞાન અનંત છે, એટલે અજ્ઞાનનો કોઈ દી નાશ થતો એ સિદ્ધમાં તો જ્ઞાન છે નહીં. સમજાણું? કાંઈ અને કોઈકમાં શાંત અજ્ઞાન છે. ભવી જીવને જો અજ્ઞાની ભવી જીવને શાંત અજ્ઞાન છે. ભવજીવ છે, લાયક છે, અને પછી અજ્ઞાન તો અનાદિનું છે અને આત્મા શુદ્ધ ચૈતન્યનું ભાન નથી. તે પણ એ અજ્ઞાનનો અંત આવે એવો જીવ છે. સમજાણું? કાંઈ આ અસ્થિપણું આવું છે એમ સિદ્ધ કરે છે. અભવીને અજ્ઞાનનો અંત નથી, પણ અજ્ઞાની ભવી જીવને અજ્ઞાનનો અંત થવાને લાયક છે. સમજાણું? કાંઈ એવું અજ્ઞાન તો સિદ્ધમાં નથી. આ તો આઠ બોલે જીવ દ્રવ્યને સિદ્ધ કર્યો છે. કોઈક જીવ દ્રવ્યમાં અનંત અજ્ઞાન અને કોઈકમાં શાંત અજ્ઞાન છે. આ બધું અન્યથા નહીં ઘટતું થકું. આ રીતે જો ન હોય તો કોઈ રીતે દ્રવ્યને જીવપણાની સિદ્ધિ અસ્તિત્વ સિદ્ધ થતું. મોક્ષમાં પણ જીવના સદભાવને જાહેર કરે છે. દેખો, મોક્ષમાં પણ જીવનું જીવપણું રહે છે. અંધારું અજ્ઞાન ગયું માટે દીવામાં જેમ ધુમાડો ઉલાઈ ગયો માટે દીવો ઉલાઈ ગયો ભેગો, એમ હોય છે કે નહીં? દીવાને ધુમાડાનો નાશ કરવો શું કરવું? દીવો ઓલાવી નાખો. તો ધુમાડો પણ જાય. એમ જીવમાંથી અજ્ઞાન કાઢવું હોય તો એનું જ્ઞાન પણ નાશ કાઢી નાખવું. કેમ હોતું નથી? અનંત અનંત જ્ઞાન સ્વરૂપે ભગવાન આત્મા છે. એનું જે ભાન થયું અને અજ્ઞાનનો નાશ થયો, એ જ્ઞાન સાદી અનંત તેમાં રહે. તો સમજાણું? કાંઈ આવા જીવને અંતરદ્રવ્યમાંનું માચમ એને આપવું. એની સમયની પર્યાયનું માચમ નહીં, રાગનું માચમ નહીં,
પર પદાર્થની અધિકતા નહીં, વિશેષતા નહીં, એક સમયની અવસ્થાની જ્યાં અધિકતા અને વિશેષતા નહીં, એવો ભગવાન ધ્રુવ સ્વરૂપી પ્રભુ એને અધિકપણે વિશેષપણે દ્રષ્ટિમાં લેવો, આ એનું નામ ધર્મ ને સમ્યક દર્શન છે. એ ઉપાધિ છે, બાકી કોઈ બીજી ચીજ ઉપાધિ. અરે વાત, આવું બધું સમજવું સમજણનો ચૈતન પિંડ છે. તો ભગવાન સર્વજ્ઞ પરમેશ્વર થયા એટલે શું થયું? એ જ્ઞાનની પર્યાયની પૂર્ણતાનો પિંડ થયો, તે નામ સર્વજ્ઞ. સમજાણું કાંઈ? હવે એ તો આ વસ્તુ છે, એવી રીતે એને સમજણ કરવી પડશે, કારણ કે સમજણનો તો પિંડ છે. એ વિના એની કોઈ પણ ક્રિયા સાચી થશે નહીં. એ જ્ઞાન સ્વરૂપી ભગવાન શ્રીદાનંદ પ્રભુ હોવા પણ છે, એવા પૂર્ણ અસ્તિત્વનો જ્યાં સ્વીકાર થાય ત્યારે તેને અંતરમાં સમ્યક દર્શન જ્ઞાન ને ધર્મ થાય, ત્યારે તેને શાંતિ ને સુખ થાય. એ શાંતિ ને સુખ પછી સાદી અનંત રહ્યા કરે. સમજાણું કાંઈ? દ્રવ્ય જ્યાં સુધી રહે ત્યાં સુધી શાંતિ ને આનંદ રહે, પર્યાય ક્યાં સુધી રહે? સમજાણું કાંઈ? આ બધું અન થાય એટલે અન પ્રકારે બીજી રીતે નીચે સેકુલર. મોક્ષમાં જીવની હયાતી જ ન રહેતી હોય તો ઉક્ત 8 ભાવો ઘટે જ નહીં. જો મોક્ષમાં જીવનો અભાવ જ થઈ જતો હોય તો દરેક દ્રવ્ય પણ શાશ્વત એ વાત કેમ ઘટે? નીચે નોટ છે. દરેક દ્રવ્ય નિત રહીને તેમાં પર્યાયનો નાશ થયા કરે એ વાત કેમ ઘટે? સમજાણું કાંઈ? શાંતાબેન બોલ્યા હતા, ભાઈ આ પ્રભુભાઈ એનો જીવ ગયો તારે. શાંતાબેન, એ અતુલભાઈ ક્યાં ગયા? તમારી બા બોલ્યા હતા, ગયા ને જીવ ગયા પ્રભુભાઈ નો. જા તું તો નીચો, જ્યાં છે રહેશે એમ કે નાચવાનો છે ભીખાભાઈ. જ્યાં તું રહીશ, જ્યાં છે ત્યાં તું રહીશ જ. એ કઈ જાય ને નાશ થયો છે આત્મા? નિત્ય છે, પર્યાય બદલાય છતાં વસ્તુ તો કાયમ રહે છે. જાય તો ક્યાં જાય છે? રહી પોતામાં રહે છે જ્યાં જાય છે. હા, જ્યાં જાય ત્યાં કઈ શરીર રૂપે થશે. આ શરીર છોડીને અહીં શરીર રૂપે નથી તો ત્યાં જાય છે ત્યાં શરીર રૂપે થશે, કર્મ રૂપે થશે. બાયડી છોકરા મળ્યા એ રૂપે થશે. એક ઇન્દ્રિયને બાયડી છોકરા નથી, શરીરને ફક્ત શ્વાસ ને ઇન્દ્રિયો મળશે, એ રૂપે ત્યાં જીવ થશે. એકંદરીમાં જડ રૂપે થાય એટલે પોતાની પર્યાય રૂપે રહેશે. સમજાણું કાંઈ? દરેક દ્રવ્ય નિત રહીને તેમાં પર્યાયનો નાશ થયા કરે એ વાત કેમ ઘટે? બીજો બોલ. હવે દરેક દ્રવ્ય સર્વદા અનાગત પર્યાય ભાવ્ય, સર્વદા અતીત પર્યાય અભાવ્ય, સર્વથા પરથી શૂન્ય, સર્વદા સ્વથી અશૂન્ય, 4 બોલ ભેગા લઈ લીધા. એ વાતો કેમ ઘટે? કોઈ જીવ દ્રવ્યમાં અનંત જ્ઞાન છે એ વાત કેમ ઘટે? અને જ્ઞાન નાશ થતું નથી. અને કોક જીવમાં શાંત અજ્ઞાન છે એ કેમ ઘટે? જીવદ્રવ્ય નિત રહીને તેમાં અજ્ઞાન પરિણામનો અંત આવે છે એ વાત કેમ ઘટે? માટે આ 8 ભાવો દ્વારા મોક્ષમાં જીવની હેતી સિદ્ધ થાય. એ 27મી ગાથામાં જીવો શબ્દ ઉપાડ્યો છે, એનો અહીં પૂરું કર્યું. જીવો, જીવ કેવો છે સંસારમાં, સિદ્ધમાં આદિ, એને સિદ્ધ કર્યું. જીવનું જીવત્વ સિદ્ધ કર્યું. હવે બીજો બોલ. ચેદા 27મી ગાથામાં છે. જો 27મી ગાથા છે ને,
જીવોતી 27મી ગાથા. એ જીવોતી એની વ્યાખ્યા કરી અત્યાર સુધી આ બધી. હવે જીવોતી હવઈ એમ છે ને, ત્યાં જીવ છે તે છે એમ. હવે જીવોતી ચેદા છે. હવે એ વાત સિદ્ધ કરે છે. ભગવાન આત્મા ચેદા એટલે ચેતયિતા એટલે જાણનાર દેખનાર છે, ચેતનાર છે. ભગવાન આત્મા ચેતનાર છે, એનું અસ્તિત્વ ચેતનાપણે છે એમ કે છે. 38 ગાથામાં કે છે. એ બીજો બોલની શરૂઆત કરતા. કમાણમ ફળ એકો એકો કજમ તુ નાણમત એકો ચેદયદી જીવરાશિ ચેદક ભાવેણ તિવિહેણ. નીચે હરી ગઈ. ત્રણવિધ ચેતક ભાવથી કો જીવ રાશિ કાર્યને, કો જીવ રાશિ કર્મ ફળને, કોઈ ચેતે જ્ઞાનને. એની ટીકા. આ ચેતયત્વ ગુણની વ્યાખ્યા છે. ભગવાન આત્મા એમાં ચેતયત્વ ચેતવાપણું જાણવાપણું એવા ગુણની વ્યાખ્યા છે. નીચે છે ચેતત્વ, ચેતયતાપણું, ચેતનારપણું, ચેતકપણું. ચેતક ચેતકતા હોય. કોઈ થાય ને ચેતક બે છે ને, એ ચેતક નથી. અહીં તો ચેતનાર હોય ને ચેતક કે છે. ભગવાન આત્મા ચેતનાર છે એમ કે છે. પરનું કઈ કરનાર છે એ સ્વરૂપમાં આત્મામાં નથી, પણ પોતાના ચેતના 3 પ્રકારે છે એવો ઈ છે એમ કે છે. સમજાણું કાંઈ? આત્મા સિવાય એક રજકણને કે બીજા આત્માને કાંઈ કરે એવું એનામાં નથી. એ કરતામાં આગળ આવશે, પણ અહીં તો ચેતનાર છે, સિદ્ધ કર્મ છે. સમજાણું કાંઈ? આ ચેતયત્વ ગુણની વ્યાખ્યા છે. કોઈ ચેતયતાઓ આત્માઓ, જાણનાર આત્માઓ 3 પ્રકારે ચેતના વાળા છે. એક આત્માઓ કેટલા એવા છે કે જે અતિ પ્રકટ મોહથી મલિન છે. સમજાણું કાંઈ? એકંદરી જીવ છે ને, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ જીવ છે. એ જીવો અતિ પ્રબળ મોહથી મલિન છે. સ્વરૂપના સાવધાનની કાંઈ ખબર નથી. સમજાણું કાંઈ? ભાષા જો અતિ પ્રકટ મોહ શબ્દ છે. અને જેનો પ્રભાવ અતિ પ્રકટ જ્ઞાનાવરણાથી બિરાઈ ગયો. 2 અતિ પ્રકટ લીધા છે. એકંદરી જીવો છે. સમજાણું? પૃથ્વીના જીવ, પાણીના જીવ, અગ્નિના જીવ, વાયુના, વનસ્પતિના, એને અતિ મલિન મોહ ભાવ, પર તરફની તીવ્ર સાવધાની છે. અને જ્ઞાન એનું જ્ઞાનાવરણીના નિમિત્તથી પોતાનું જ્ઞાન ત્યાં બિરાઈ ગયું છે. એવા જો અતિ પ્રકટ જ્ઞાનાવરણીથી બિરાઈ ગયો. જો ભાષા એમ છે. શું? હા, નિમિત્ત કથન છે, ટૂંકું કહેવા. એની જ્ઞાન પર્યાય હીણી થઈ છે. ઓહો, એક પાણીના બિંદુઆમાં અસંખ્ય જીવ કોણ કબૂલ કરે? એક બટાટા, આલુ, કંદમૂળ, મૂળો, ગાજર, સુરણ, લીલ ફૂગલીઓના કાય, એક આટલી કટકી, એમાં અસંખ્ય તો ઉદારી શરીર, અને એક શરીરમાં અનંતા સિદ્ધ થયા એથી અનંત ગુણ જીવ.
એ જીવો બિચારા જ્ઞાનથી હણાઈ ગયા છે, જ્ઞાનાવરણીથી હણાઈ ગયા છે, કે જેનું જ્ઞાનપણું કે જીવપણું બતાવવાનું બહારના સાધન કઈ રહ્યું, એને જીવ કબૂલવા એવું બહાર સાધન એમાં નથી. જો ભગવાનની આજ્ઞાથી જાણે સમજાણું કાંઈ પ્રકાશથી જ્ઞાનાવરણાથી બિરાઈ ગયો, પરિણમન હીણું થઈ ગયું છે. એવા ચેતક સ્વભાવ વળી મોહની તીવ્રતા અને જ્ઞાનાવરણીની ઉગ્રતા એનાથી એની દશા ઘટી ગઈ છે. એવા ચેતક સ્વભાવ સુખ દુઃખ કર્મ ફળને પ્રધાનપણે ચેતે છે. ભાષા આમ દેખો, ટીકામાં આમ લીધું ચોખ્ખું, બોલા કે છે ના પાડે છે. જ્ઞાન ચેતના સિદ્ધને જ હોય, સમજાય છે? એમ નથી. અહીં તો મુખ્યપણાનું કથન છે. સમજાણું કાંઈ? એકંદરીને કર્મ ફળ જ પ્રધાનપણે ચેતે છે. તો મુખ્યપણે એ તો રાગ દ્વેષના પરિણામને જ વેદે છે. વીર્યની વિકાસતા નથી, એથી કાર્ય ચેતના મુખ્યપણે નથી. શું કીધું સમજાય? જે કાર્ય બીજાને દેખાય એવું કાર્ય એનામાં નથી. ફક્ત દુઃખ ભોગવું એવું દેખાય. એકંદરી જીવો મુરઝાય છે, એવું થાય. સમજાય? એવા ચેતક સ્વભાવ વળી સુખ દુઃખ રૂપે સુખ કોણ? દુનિયાનું સુખ હો, કલ્પનાનું સુખી હરખ અને કલ્પનામાં દુઃખી એવી દશાના ફળને એકેન્દ્રી જીવો ચેતે છે, વેદે છે. પરને વેદે છે ને પરને ચેતે છે એમ નથી. કર્મને વેદે છે, કર્મને ચેતે છે એમ નથી. સમજાણું કાંઈ? એવા એકંદરીમાંથી બહાર આવ્યો અને ન્યા પાછો ઘૂંસાણો મારો ક્યાં એમાં કઈ 5-50 લાખ પૈસાના ઢગલો દેખાય, મૂંઝાઈને મોહમાં મરી ગયા. અરે ભગવાન, તારું ચેતવું પરનું ક્યાં છે? વીર્યનો વિકાસ મળ્યો તો રાગ ને દ્વેષના કાર્યપણે ચેત એ બરાબર છે, પણ પરનામાં ચેતાઈ જા અને પર તને ચેતવે એવું કઈ છે? સમજાણું કાંઈ? એકંદરી જીવને જ્ઞાનનો વિકાસ પણ ઘણો ઝીણો થઈ ગયો છે અને પરમાં સાવધાનીનો મોહ પણ ઉગ્ર થઈ ગયો છે, એમ કે છે. એ દુઃખી છે પ્રાણી બિચારા, દુઃખને વેદે છે. સુખ દુઃખ બે દુઃખ છે. પાણીના જીવ એક બિંદુમાં અસંખ્ય, પૃથ્વીના જીવ એક કટકીમાં અસંખ્ય, અગ્નિના જીવ એક તણખામાં અસંખ્ય, વાયુના જીવ એટલામાં અસંખ્ય, વનસ્પતિમાં 2 પ્રકાર, પ્રત્યેક વનસ્પતિની એક કટકીમાં અસંખ્ય, નિરોધ ને બટાટામાં એક કટકીમાં અનંત. છતાં ભાવને ભૂલી અને અછતાને કબૂલ કર્યા છે, તે છતો અછતો થઈ ગયો એકંદરીમાં. સમજાણું કાંઈ? ભગવાન આત્મા મહાપ્રભુ અનંત જ્ઞાન દર્શન આનંદનું ધામ ભગવાન એવી છતી ચીજ, સત્તાવાળી ચીજને ભૂલી નથી. સત્તાના અલ્પજ્ઞપણું, રાગપણું, એની સત્તાનો સ્વીકાર કરીને પોતાની સત્તાને ભૂલી ગયો. એ બધા એકંદરીમાં સુખ દુઃખની કર્મ ફળ એટલે વિકારના ફળને તે ભોગવે છે. સમજાય છે કાંઈ?
ત્યાં શરીરને ભોગવે છે કે તાજ તડકાને ભોગવે છે એમ નથી, એમ કે છે ભાઈ. એકંદરીના જીવ તાજ તડકાને ભોગવે છે. આલુ ધગધગતા તેલમાં નાખે તો એમાં જે એને દુઃખ થાય છે એ શરીરનો અનુભવ નથી. ત્યાં એને પોતાને મારાપણું શરીર હું છું અને આ સત્તા છે તે હું નથી, એવી દ્રષ્ટિમાં એ અજ્ઞાન અને રાગ દ્વેષને દુઃખને વેદે છે. સમજાણું કાંઈ? જો આમ લીલોતરી પાણી મળે તો આમ લીલું છમ અથવા આમ દેખાય કેવું, આમ મલકાય છે જાણે દેખાય. વરસાદ આવે 15 દિન મહિનો થાય છે આમ જાણે લીલી ચૂંદડી ઓઢી પૃથ્વી, અને જાણે કરમાઈ ગયેલા વનસ્પતિના જીવો પણ એ દુઃખી છે ભાઈ, તને ખબર નથી. પાણીને એની અનુકૂળતા મળી માટે શરીર એવી રીતે જે દેખાય છે એ તો શરીરની દેખાય છે, આત્મા ક્યાં એમાં એવો છે? સમજાણું કાંઈ? આત્મા તો અંદરમાં રાગ દ્વેષ ને સુખ દુઃખની કલ્પનાને વેદે છે, એના અસ્તિત્વમાં એનું વેદન છે. શરીરની અનુકૂળતા અને પ્રતિકૂળતાનું વેદન નથી. તો સમજાણું કાંઈ? તો કલ્પનાનું છે કે નહીં? રાગની મંદતા કોઈ વખતે હોય છે ને? સમજાણું કાંઈ? માને છે અંદર રાગ મંદ થાય છે ને, શુભ ભાવ ત્યાગ કરે છે. સુખ એટલે કલ્પનાનું હો, આત્માના સુખની વાત ક્યાં થાય? નિત્ય નિગોદમાં રહ્યો એકનું દુઃખનું વેદન છે, સુખ દુઃખની કલ્પના. શરીરની હીનતા, કૃશતા, દુર્બળતા, સરોગતા એનું વેદન જીવને ન હોય એમ કે છે. તો જળની દશા છે, એની દશાનું એને વેદન હોય. સમજાણું કાંઈ? એની દશામાં ચેતનારો રાગ ને દ્વેષના ફળમાં ચેતાઈ ગયો છે. એનું ફળ એ કર્મફળ ચેતના એટલે અર્થનું વેદન. એકંદરી જેવું અનંત આ રીતે સુખ દુઃખ રૂપ કર્મફળને જ પ્રધાનપણે વેદે છે, એટલે મુખ્યપણે. રાગ દ્વેષનું કાર્ય પણ છે ત્યાં, પણ એ કાર્ય છે એ બહાર દેખાવમાં ન આવે, એથી એને ગૌણપણે ગણીને એને પ્રધાનપણે કર્મના ફળ, કર્મ એટલે રાગ દ્વેષના ભાવનું ફળ એને ભોગવે. આ રાગ દ્વેષ કર્મો એવું એને મુખ્ય નથી, વીર્યનો વિકાસ નથી એકંદરીને. ક્યાં ક્યાં વીર્ય જોને જણાય ગયું હોય. એઓને સિદ્ધ કરે છે ષટદ્રવ્યની 85 કાયમાં. આવી હયાતી જીવની બહાર જ્યાં આવ્યો ને વીર્યનો વિકાસ કઈ થયો અને રાગ દ્વેષના કાર્યમાં કર્મ ચેતના કરે, વેપાર કરી શકે નહીં એમ કે છે. ધંધા પાણી આ લોઢાના, હોનાના, રૂપાના, શું કહેવાય બધા આ વકીલની ભાષાના, દલીલના, એ ન કરી શકે આત્મા એમ કે છે. વીર્યનો વિકાસ થાય તો એ રાગ દ્વેષને અજ્ઞાનને કરે, એ કર્મ ચેતના વાળા જીવ છે. આ અજ્ઞાની એકંદરી બજારા કર્મફળ ચેતના વાળા જીવ છે એમ કે. જાણો, શરીરને અગ્નિમાં હળગાવે
જીવતા, તો એનું એને વેદન નથી એમ કે છે. એના અસ્તિત્વમાં એનું ઈ અસ્તિત્વ નથી એટલે એનું વેદન નથી. સમજાણું કાંઈ? એના અસ્તિત્વમાં તો આ હું ને હું એનો એવો જે મિથ્યાત ભાવ, એનું ફળ જે સુખ દુઃખની કલ્પના, એના અસ્તિત્વની દશામાં એ વેદનમાં છે. ધર્મ નથી એટલે આત્માનું વેદન નથી, અને પરનું વેદન તો અજ્ઞાનીને પણ હોતું નથી. સમજાણું કાંઈ? કર્મ ફળને જો એમ પાછું જો ભલે કીધો પણ પ્રધાનપણે ચેતે છે. એમ કહ્યું કે મુખ્યપણે તો એ છે. કોઈ કે પાઠમાં તો એવું નથી. જાણો, કમાણંક ફળ એકો, એકો કજંતુ નાણમય એકો, એમ છે. પણ કહેવાનો આશય છે એ અંદરથી ટીકામાં કાઢ્યો છે. સમજાણું કાંઈ? ટૂંકી ભાષામાં સમજાયું છે એટલે ઘણા એમાંથી કાઢે સમાથી. સમ્યક દ્રષ્ટિને જ્ઞાન ચેતના ને જ્ઞાન ચેતના કેવળ થાય એને જો આમાં પાઠી છે ખરો. અરે ભાઈ, અહીં તો પૂરી વાતની વાત એને લીધી છે. સમજાણું કાંઈ? કારણ કે તેમને અતિ પ્રકટ વીર્યાંતરાયનું કાર્ય કરવાનું. દેખો, એકંદરી જીવના અનંત આત્માઓ નીચ નિગોદ આદિ ઉપર નિગોદ, એમને વીર્યની જાગૃતિ, પુરુષાર્થની જાગૃતિ ઘણી થોડી, કાર્ય કરવાનું સામર્થ્ય નથી. એટલે કે રાગદ્વેષને મિથ્યાત્વના કાર્યપણે પરણવાનું સામર્થ્ય મુખ્યપણે નથી. અવ્યક્તપણે રાગદ્વેષને કરે છે, મિથ્યાત્વને કરે છે. એ કાર્ય વીર્યની ઉગ્રતા નથી, માટે કાર્ય ચેતના તેને મુખ્યપણે ગણી નથી. જો એ ભગવાને પરમેશ્વરે કહેલો જીવાસ્તિકાયનો ભાવ કેવો છે એ અહીં વર્ણવે છે. એકંદરીમાં આવો ભાવ છે કે બહારની વિશ્વાસ એટલી માણસને શરીર ઠીક હોય, પૈસા ઠીક હોય, નિરોગ હોય, ત્યાં આપણે બસ મજા છે. અરે ભગવાન, શું તું કે છો ભાઈ? મજા તું માને છે પરને લઈને છે, પરમાં છે કે તારી કલ્પનાથી તારા માટે માન્યું છે? હમણાં અમારે બાદશાહી છે એમ કે છે, 5-25 લાખ પેદાશ હોય, 5-10 લાખની પેદાશ હોય, કરોડ 2 કરોડ પૈસા હોય. એ કેમ ગયા એના કાકા આવશે હવે કાઢાવાનું છે ને? હે એ આવવાના છે, ચલાવવાના છે એનો ભાઈ. કે છે કે ભલે વીર્યનો ઉઘાડ હોય તો એ મિથ્યા ભ્રાંતિને રાગદ્વેષ ને કરે. એ સિવાય એ મર્યાદા છોડીને એક રજકણને ફેરવે, ઘડિયાળના ધંધા કરે ને એવું છે નહીં. પૈસા પૈસા ધારધીર કરે કે નહીં? ન કરે. તમે પેલા કરતા, હવે છોકરાઓ કરે. જયંતિભાઈ આવે પછી બોલે આ થશે. ઠીક છે અત્યારે હા 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 ઠીક છે, પણ છોકરો ના હોય. હા ભાઈ ચાલશે. તો સમજાણું કાંઈ? હા કે છે આ ભગવાન આ કહીને એમ કેવા માંગે છે કે એકંદરી જીવ પણ થયો તો ત્યાં એને વેદન છે, એની મુખ્યતા છે. એ વેદનની પર્યાયમાં છે વેદન, પરનું નહીં, પરમાં નહીં.
સમજાણું કાંઈ એનું અસ્તિત્વમાં પ્રતિકૂળતાનું લક્ષ કરીને દ્વેષ કરે, અનુકૂળ એ રાગને દ્વેષને ભેદે છે જીવ, એ પર વસ્તુને નહીં. આ પર વસ્તુને કારણે એ વેદન છે એમ નહીં, એમ કે છે. કોણ છે આમાં અનંત જીવ છે? ગુરુએ અનંતા માતા પિતા કર્યા, દીકરાઓ કરે મરીને નિગોદમાં પીડ્યા બિચારી. સમજાણું કાંઈ? એ વાલામાં વાલા દીકરા તો એક ક્ષણમાં એના વિના નહીં હાલે. આ એના વિના અનંતકાળ ગયો અને એ જેમાં રહ્યો એને ખાવા માટે મોજથી ખાય. સમજાણું કાંઈ? એનો શાસ્ત્રમાં આવે છે લેખ કથામાં, એનો બાપ મરીને કૂતર્યો થયો, પછી એનો બાપનું હતું હરાદ, 12 મહિનાનું હરાદ દૂધપાક બકવાદ કરેલો, અને ઓલો કૂતરો ખાવા આવે ને મારે એમ ફરીને ખાવા આવે, વળી આવે. પછી એને એક સાધુને પૂછ્યું કે છે હું આ જેનું તે હરાદ કર્યું છે એ તારો આ બાપ છે. એને તો ખબર નથી, એને એમ કે આ ખાતા તું મારું ખાવું એમ. ભગવાન આત્મા આનંદ મૂર્તિ જ્ઞાન સ્વભાવે ભરેલો, એવી અંદરમાં અનુભવ દ્રષ્ટિ ન થાય ત્યાં સુધી આવી દશા અનાદિથી વેદી રહ્યો એમ કે છે. તેમને અતિ પ્રકર્ષ 3 પ્રકાર મૂક્યા. એકંદરી પ્રાણીને મોહની તીવ્ર મલિનતા, પરમાં સાવધાની, જ્ઞાનની હીણતા અતિ પ્રકર્ષ ઓછી, અને વીર્યનું ઉગાડ ઓછો. 3 બોલી દીધા. પ્રકાશ વીર્યાંતરાયનું કાર્ય કરવાનું સામર્થ નથી, એકંદરીને નથી બિચારા. હવે બીજા કર્મ ચેતના. બીજા ચેતયતાઓ આત્માઓ જે અતિ પ્રકાશ મોહથી મલિન છે, એ છે તો મોહથી મલિન કર્મ ચેતના વાળા, અતિ વિશેષ મોહથી મલિન છે. ફેર આટલો છે, જેનો પ્રભાવ પ્રકર્ષ જ્ઞાનાવનથી બેડાઈ ગયો છે, અતિ પ્રકર્ષ નહીં. 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય 14 ઇન્દ્રિય 25 ઇન્દ્રિય જીવ છે, એને જરી વીર્યનો ઉઘાડ થોડો અંદર પુરુષાર્થ છે, એટલે એને પ્રભાવ જ્ઞાનાવરણીથી બેડાઈ ગયો, ઉગ્ર નથી, અને જ્ઞાનનો ઉઘાડ છે થોડો છે ને. 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય 14 ઇન્દ્રિય 25 ઇન્દ્રિય નારકી મનુષ્ય દેવ ઢોર એવા ચેતક સ્વભાવ વળી અતિ પ્રકર્ષ મોહથી સચેન્દ્રી થયો, અને માણસ થયો, ગરીબ થી પૈસા થયા. પછી એમાં બાયડી છોકરા 5 છોકરા હોય, 10 છોકરા 5 હાથના લાંબા. એ છે એને જ્ઞાનાવરણીથી બિરાઈ ગયેલી દશા છે, કંઈક ઉઘડેલી છે, અને મોહથી તીવ્ર મલિન છે. ચેતક સ્વભાવ વળી ભલે સુખ દુઃખ કર્મ ફળના અનુભવથી મિશ્રિતપણે દેખો. કર્મ ચેતના રાગ દ્વેષને મિથ્યાતને કરે છે, એમાં ફળનું એનું વેદન પણ મુખ્યપણે નથી, પણ ગૌણ પણ અંદર છે. કાર્ય ચેતનાની તેને મુખ્યપણા ગણ્યો, ફળનું મિશ્રિત પણ હારી નારે છે. ભ્રમણા આ પુણ્ય પરિણામ કરું છું એ મને ધર્મ છે, આ પાપ કરવાના પરિણામ મને સુખરૂપ છે, એવી જે ભ્રમણા, એના ફળને ભ્રમણાના કાર્ય કરવામાં એના ફળને અનુભવ મિશ્રિતપણે કાર્યને જ પ્રધાનપણે છે. તે ભાષા એમ છે, દેખો અહીં કર્મ ચેતના મુખ્યપણે છે. 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય પ્લસ આવશે, મુખ્યપણે છે. રાગ કરવો, પુણ્ય કરવું, પાપ કરવો, વિખ્યાત કરવો, એવો ભાવ
એના વીર્યના ઉઘાડને લઈને વિશેષ જ્ઞાનનો ઉઘાડ, વિશેષ નથી પણ થોડો ઉઘાડ છે એમ કે છે. આવરણ પ્રકટ છે પણ અતિ આવરણ નથી એમ. અને પર તરફની મોહ મલિનતાની ઉગ્રતા છે. તે રાગ અને દ્વેષ, પુણ્ય પાપ, સંકલ્પ વિકલ્પી કાર્યને ફળના મિશ્રિતપણે તે કરે. વેપાર ધંધો કરી શકે છે એ વાત નથી અહીં કે કરતામાં સમજે. એની હૈયાતીમાં હોય તે કરે. પરની હૈયાતીને શું કરે? પરની હૈયાતીમાં કેમ એ જાય કે એને એ કરે? ભારે ભારે ભ્રમ. કાર્ય એટલે કર્મ, કર્મ એટલે વિકાર. સુખ ભલે સુખ દુઃખ કર્મ ફળના અનુભવથી મિશ્રિત પણ હોય એમ ફળનું એમાં હારે હોય પણ મૂર્ખપણે કાર્યને જ સેવે છે, કરે છે. કાર્યને જ પ્રધાનપણે ચેતાઈ જાય છે વિકારમાં, 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 વિકારમાં. અરે ચેતનારમાં ન ચેતતા એ કાર્ય રાગ દ્વેષ ને પુણ્ય પાપમાં ચેતાય છે. મલિનતા મિથ્યા ભાવ છે. સમજાણું કાંઈ? એ આ દયા દાન વ્રત ભક્તિ પૂજાના પરિણામ પણ રાગ છે. એ રાગનું કાર્યમાં ચેતાઈ જાય છે કે આ મારું કાર્ય છે એમ કે છે. મિથ્યા ભાવ છે. સમજાણું કાંઈ? પણ કાર્ય કરે તો એ વિકાર ને મિથ્યા ભ્રાંતિ ને કરે કાર્યમાં. એથી કઈ ભગવાનની પૂજા હાથામાં કરે કે મંદિર બનાવી શકે એમ નથી. પુસ્તક બનાવે કે આ બનાવે કે એવું કાર્ય કરે જીવ, વીર્યનો વિકાસ છે માટે એમ નથી. વીર્ય પુરુષાર્થની જાગૃતિ છે, ઉઘાડ થોડો, અને જ્ઞાન બિરાઈ ગયું છે, હીણું થયું છે, અતિ પ્રકટ નહીં પણ મોહની તીવ્રતા મલિનતા છે, પર તરફની સાવધાની છે. એથી તે મિથ્યા રાગને પુણ્ય પાપને એના ફળના મિશ્રિતપણે તે રાગના પુણ્ય પાપના મિથ્યાત્મના કાર્યને પ્રધાનપણે કરે છે. કારણ કે તેમણે થોડા વીર્યંત્રના ક્ષોભ્રમથી કાર્ય કરવાનું સામર્થ્ય પ્રાપ્ત થયું છે. રાગ દ્વેષ કરવાનું કાર્ય પરમાણુનું કામકાજ પુણ્ય પાપ ને મિથ્યાત્મના ભાવને કરવાનું વીર્ય ઉઘડેલું છે. પરનું કામ કરવાને માટે બહુ વીર્ય છે ને શરીરને આમ રાખી શકે, કામ કરી શકે એમ છે. એ બે વાત કરી ત્રીજી કઈ